સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, ગુરુહરિ પ્રત્યક્ષ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય. આગળ વાત થઈ તે પ્રમાણે ગુરુહરિ પરમ પૂજ્ય સ્વામીશ્રીનો પ્રાગટ્ય દિવસ 23 તારીખ હતો. 24 તારીખે યોગીજી મહારાજનો પ્રાગટ્ય દિવસ હતો. ગઈકાલ 25 તારીખ હતી અને આજે ગુરુહરિ વિદેશની યાત્રાએ જઈ રહ્યા છે. તો આજે એમના ચરણોમાં આપણે પ્રાર્થના કરવી છે કે આગળ હરિચિંતન સ્વામી એક પ્રસંગની વાત કરી હતી એમ કે કેનેડાથી જ્યારે સ્વામીજી યુએસ જતા હતા ત્યારે સ્વામીજી બોલ્યા કે તમે બધા પરોક્ષ ભાવથી જીવો છો. ત્યારે બધાને પ્રશ્ન થતો હતો કે અમે તો પ્રત્યક્ષના ઉપાસકો છીએ અને કેમ આવું કહે છે, પ્રશ્ન થતો હતો. પણ એનો જવાબ સ્વામીજીએ આપીને કહ્યું કે તમે છેલ્લા 20 દિવસથી ખૂબ ભેળો વેઠીને બધા સમયાઓ ઉત્સવો કર્યા કેનેડાની ધરતી પર અને બધું જ પતી ગયું છે ને આવતીકાલે અમે અહીંયાથી અમેરિકા તરફ જઈએ છીએ. તો એ 20 દિવસ દરમિયાન તમને દેહભાવ નથી નડ્યો, 20 દિવસ દરમિયાન તમને મન બુદ્ધિ બી તમને એક સાનુકૂળ કરીને વર્ત્યા છો, ભીડો વેઠ્યો છે, એક ધાર્યા ઉમંગ અને ઉત્સાહથી સેવા કરી છે. પરંતુ જેવો હું આવતીકાલે અમેરિકા માટે પ્લેનમાં બેસીશ અને તમારું મન એવો વિચાર કરશે, હાસ હવે સ્વામીજી ગયા. સ્વામીજી કે તમને જે હાસ થાય છે સ્વામીજી કે એ તમારો પરોક્ષ ભાવ છે. અને પછી એક વાક્ય બોલ્યા કે તમારો બાપો કોઈ દિવસ જતો જ નથી. એમ આજે પ્રભુ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરવી છે. સ્વામીજી એકવાર વાત કરી હતી એમ કે જે સેકન્ડે તમે સ્વામિનારાયણનું ભજન કરવાનો સંકલ્પ કરી અને ભજન કરવા બેસો અને સ્વામિનારાયણનો સ બોલો ને ત્યાં તો મહારાજ પ્રગટ થઈને તમારી સામે બેસી જાય છે. તો એ પ્રભુ આપણા હૈયાને વિશે અખંડ બિરાજમાન છે, વિથ અસ, વિધિન અસ અને સરાઉન્ડિંગ અસ. એટલે ગુરુહરિ જાય છે તો આપણે એમને પ્રાર્થના કરવી છે કે પહેલી વાત તો એ છે કે તમે આજે અહીંયાથી ત્યાં જાઓ છો તો ત્યાંના ભક્તોને દર્શન આપશો, સુખ આપશો, કથાવાર્તાનું સુખ આપશો, સ્પર્શનું સુખ આપશો, દર્શન બધું જ કરશો. પરંતુ અમે લોકો આપ જાઓ ત્યારે આપનું સાનિધ્ય કે સ્વામીજી 2021માં દેહલીલા સંકેલી અને સ્વામીજી છતી દેહ એ દેહ હાજર હતા ત્યારે પણ પ્રબોધ સ્વામીજી એક સેકન્ડ એવું માનીને જીવ્યા છે કે સ્વામીજી નિરંતર મારી સાથે છે. એટલે પહેલી વાત તો એ છે કે આપણે એક પ્રાર્થના કરવી છે કે આપ તો અમારી સાથે છે. અહીં બીજુભાઈ બેઠા છે, એમને જ્યારે અહીંયા સર્જરી કરાવી હતી ને બીજી વખત ઇન્ફેક્શન થયું ત્યારે કરાવ્યું ત્યારે એમને પ્રાર્થના કરી પ્રબોધ સ્વામીને કે હું સ્વામીજીને પ્રાર્થના કરું કે આ બીજી વખત ડૉક્ટરો ખોલે છે ને તો હવે સ્વામીજી અંદર કાયમ બિરાજમાન થઈને રહ્યા. ત્યારે પ્રબોધ સ્વામીજી શું કીધું ખબર છે? એવી પ્રાર્થના નહીં કરવાની, જે દિવસથી સ્વામીજી આપણને મળ્યા છે ને તે દિવસથી હૃદયમાં બિરાજમાન છે. પછી પ્રભુ સ્વામી કરેક્ટ કરતા વાત કરી કે શું પ્રાર્થના કરવાની કે હે સ્વામીજી તમે મારી હૈયામાં અખંડ બિરાજમાન છો, એ કોન્શિયસથી હું નિરંતર જીવ્યા કરું એવું તમે મને બળ આપજો ને, એવી પ્રાર્થના કરવાની છે. એટલે આજે એક પહેલી પ્રાર્થના તો એ છે કે આપ અમારી સાથે જ છો, સદા દિવ્ય મૂર્તિ છો. તત્વની દ્રષ્ટિએ ગુણાત્યાન સ્વામી માટે સ્વામીજી તો યોગીજી મહારાજનું જે વર્ણન કરતા હતા કે પહેલાં જ હમણાં વાત કરી હતી કે યોગીજી મહારાજને એક સાધુ તરીકે જોઈશું અને એમના બીડાનું જોઈશું તો આપણને એટલી બધી ઇફેક્ટ અંદર નહીં થાય. પણ એને સાકાર બ્રહ્મ તરીકે જોઈશું તો અંતરના હૃદયના બધા તાર ઝંઝણી ઉઠશે કે ઓ આવા પુરુષ કે જળ ચેતનમાં વ્યાપક છે અને એ આટલું સરળ અને દાસત્વથી જીવે છે. એમ ગુરુહરિ એવા પુરુષ છે કે એ પણ એ જ મૂર્તિ છે અને આપણી વચ્ચે બિરાજમાન છે. તો એ આજે જઈ રહ્યા છે તો
અક્ષરભ્રમ જ્યારે ધરતી પરથી નીકળી જાય તો સૃષ્ટિ જળવત થઈ જાય, મળવત થઈ જાય અને ધૂળ થઈ જાય. તો આપણને એવા પુરુષ મળ્યા છે કે એ બધી જ સામર્થ્ય છુપાવી અને આજે એક સાધુની રીતે એકદમ દાસત્વથી, સહજતાથી આગળ જે હરિચિંતન સ્વામીએ 7-8 પ્રસંગોનું વર્ણન કર્યું એ પ્રમાણેનું એ દર્શન કરાવે છે. પણ એ દર્શન આપણા માટેનું છે અને એ આપણા જીવનનું ભાથું છે. બીજી પ્રાર્થના એ કરવી છે કે સ્વામીજીએ દેહ મૂક્યો, પણ એક વિશ્વાસથી દેહ મૂક્યો કે મેં આટલો બધો હજારોનો સમાજ એકાંતિક તૈયાર કર્યો છે, એનું જતન કરશે કોઈ, એને ભગવાન તરફ, મારા તરફ યાત્રા કરાવતા રહેશે, એવો વિશ્વાસ ગુરુ હરિપ્રબોધ સ્વામીજીનો હતો ને, એટલે સ્વામીજીએ સહજતાથી દેહ મૂકવાનું મન થયું કે સાથી કે પ્રબોધ સ્વામીજી સૌનું એક ધાર્યું ધ્યાન રાખશે. કિશોરભાઈ વર્ષો પહેલાં સ્વામીજી રાતના 1:30 વાગ્યાના ઘરે કીધું આટલા બધા પુસ્તકો રાખે તો વાંચે છે? તો કોઈ વાર વાંચું. પછી સ્વામીજી કીધું ભગતજી મારનું પુસ્તક વાંચજે, એ તને બહુ પ્રેરણા આપશે. કિશોરભાઈની આંખમાં આંસુ આવી ગયા અને એને કીધું કે સ્વામીજી આજ 1:30 વાગે રાતના આપ અમારા આધ્યાત્મિક જતન કરો છો, ધ્યાન રાખો છો. તેને વિચાર આવી ગયો કે ભવિષ્યમાં મારું ધ્યાન કોણ રાખશે? ત્યારે સ્વામીજી સહજતાથી બોલ્યા કે કિશોર, તારા એકલાનું નહીં, બધાનું ધ્યાન ભવિષ્યમાં પ્રબોધ સ્વામીજી રાખશે. આ 1993ની વાત છે અને આજે આપણે બધા અનુભવીએ છીએ કે સ્વામીજી જેવી રીતે આપણું ધ્યાન રાખતા હતા, આજે પ્રબોધ સ્વામીજી આપણા બધાની યાત્રા સહજતાથી એમના તરફ, ઠાકોરજી તરફ ચલાવી રહ્યા છે. ત્રીજી પ્રાર્થના એ કરવી છે કે એમને ગમે છે એવું જીવન જીવીશું તો એ આપણી સાથે રહેશે. જેમ હમણાં હરિચિંતન સ્વામી વાત કરી કે આજ્ઞા બેડી મૂર્તિ જાય છે, તો ગુણાધ્યાન સ્વામી કીધું હતું પેલાને, રામદાસ સ્વામીને કે ભજન કરતાં કરતાં જજો, ભજન કરતાં કરતાં આવજો. એ જુનાગઢથી વંથલી ને વંથલી જુનાગઢ 15 કિલોમીટર ગયા ભજન કરતાં કરતાં અને 15 કિલોમીટર પાછા આવ્યા ભજન કરતાં કરતાં. કેવળ આજ્ઞા પાડી તો ગુણાધ્યાન સ્વામી કીધું કે જાઓ, હવે મૂર્તિ અખંડિત થઈ જશે. એટલે ત્રીજી પ્રાર્થના આપણે એ કરવી છે કે આપણે જ્યાં હોઈએ ત્યાં એ નિરંતર સ્મૃતિમાં ડૂબવું છે, સ્વામીજીની સ્મૃતિ, પ્રબોધ સ્વામીજીની સ્મૃતિ, અને સાથોસાથ એ સ્મૃતિ અખંડ રહે એના માટે ભજન કરવું છે. અને પછી એ સ્મૃતિમાં ઓબ્સ્ટ્રક્શન કોણ છે? તો દરેકના જીવનમાં મોબાઈલ છે ને, એ સૌથી વધારેનું આપણું ડિસ્ટ્રેક્શન છે અને એ આપણે ભગવાન સાથેનો સંબંધ તોડાવે છે. તો કઈ રીતે એનો જવાબ શું છે? એક જ પ્રશ્ન આપણી જાતને પૂછવાનો કે આખા દિવસ દરમિયાન મારા ફોનનો સ્ક્રીન ટાઈમ કેટલો હતો, એમાં એકચ્યુઅલ યુઝ કેટલો મેં કર્યો છે, કે કમ્યુનિકેશન કરતો એટલો જ યુઝ કર્યો છે કે એની સાથે સાથે બીજી કેટલી બધી વિડીયોઝ, રીલ્સ, શોર્ટ્સ કે કંઈ પણ આપણે જોયું છે, એ ભલે કદાચ સારું બી જોયું હોય, ગંદુ તો જોયું જ જોયું હોય, અને સારું પણ જોયું હોય, તો સારું જોયું છે ને એ પણ સમય બગાડે છે. સારું એટલે એજ્યુકેશનલ હોય એવું એની વાત નથી, ટ્યુટોરિયલ હોય એની વાત નથી, સ્પોર્ટ્સ હોય તેની વાત નથી, પણ આપણે આજે બધું જોઈએ છે તો આપણને પોતાને ખબર પડી જાય છે કે મોબાઈલ મારો દિવસમાં 2 થી 4, 5 કલાક જે જાગતા હોય છે ને, એ ટાઈમનો એકદમ પ્રિશિયસ ટાઈમ એ આપણો મોબાઈલ બગાડે છે. તો આજે ગુરુહરિને પ્રોમિસ આપવું છે કે 3 મહિના દરમિયાન આપ આવો ત્યારે મોબાઈલનો એકદમ એક્ઝેક્ટ ને એક્યુરેટ ઉપયોગ કરીએ કે જે કન્સ્ટ્રક્ટિવ કહેવાય, કે જેની આપણે જરૂર છે, કમ્યુનિકેશન માટે જરૂર છે, એવો જ ઉપયોગ કરીએ. પણ એવો ઉપયોગ ના કરીએ જેથી કરીને આપણા મનની વૃત્તિ ભગવાનને છોડીને મોબાઈલમાં ડૂબે. તો પ્રબોધ સ્વામીજીને વસ્તુ બહુ જ ગમે છે, એટલે આપણે મોબાઈલનો જે ઉપયોગ છે એ બહુ લિમિટેડ કરીએ. અને 5મું કે જીએફથી બચીએ, ગલતફહેમી. ભરૂચનો આટલો મોટો સમય હતો ને 1.5 લાખ ભક્તો હતા, એ ટાઈમે મહિમાની વાત કરવાની હોય એને બદલે એ ટાઈમે પ્રબોધ સ્વામીજીએ પિન ચોંટી જાય એની વાત કરી હતી. એટલે આપણે બધા યુવાન હરિભક્તો ઘણા છે, પણ સત્સંગ બી કરતા હોય, કાર્ય કરતા બી હોય, અને છતાંય પિન ક્યાંક ને ક્યાંક ચોંટેલી હોય છે. અને પ્રેક્ટિકલી એ મેરેજમાં પરિણમતું નથી.
એ મોટે ભાગે ટાઈમ બગાડે છે અને ઇમોશનલ થઈ જવાય છે, અને પછી જ્યારે લાત વાગે છે કે રાખડી મળે છે આપણને, ત્યારે આપણને થાય કે થેન્ક્સ પ્રભુ સાંઈ, પણ લેટ ખબર પડી, એટલે આપણો ટાઈમ બગાડી જાય છે. હું તો એવું માનું છું કે રાખડી મોકલનાર બી પ્રવેશ કરીને આ જ છે. કારણ કે જેની સાથે આપણે સુખી થવાના જ નથી. આપણે તો મિસ્ટેક કરીએ છીએ, પણ આપણી મિસ્ટેકને દિવ્ય બનાવી દે છે પ્રવેશ કરીને. થોડા દાડા લાગે, વાગ્યું હોય, થોડું ખૂંચે, દુખે, ચચરે, જે થાય તે, પણ પાછું જે દી તે દી એની મૂર્તિમાં નહીં ડૂબીએ ને ત્યાં સુધી સુખનો અનુભવ થવાનો નથી. બસ આપણે એટલું જ વિચારવું છે કે ગુરુ હરિના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે બે પ્રકારનો સત્સંગ છે. એક તાનિયા માન્યા ધાનિયા જેવો છે, અને બીજો છે એકાંતિક. એકાંતિક એટલે ભગવાન સિવાય કશું ના જોઈએ, ભગવાનને કેન્દ્રમાં રાખીને જીવવાનું, ભગવાનના સ્વરૂપને જ રાજી કરવાના, એને જ સંભાળવાના. આ સંસારની બધી ક્રિયાઓ કરતાં કરતાં આપણા કેન્દ્રબિંદુમાં મહારાજ અને સ્વામીજી જ હોય. પ્રભુ સ્વામી આટલી બધી એક્ટિવિટી કરશે, કેટલા આપણને એના ટાઈમનો આપણને કિંમત નથી. 3 મહિના આપ્યા છે એમને, 3 મહિનાનું ટાઈમ, પણ એમાં લંડન, યુરોપ, અમેરિકા, કેનેડા અને દુબઈ 5 દેશોનો એ સમન્વય કરે છે, અને 5 દેશો થઈને 3 મહિનાનો સમય આપે છે. તો આપણે આપણા જીવનનો જે સમય છે એ એટલો બધો કિંમતી છે એમના સંબંધમાં આવ્યા પછી, કે એ સમય આપણો આત્માની યાત્રા ભગવાન તરફ ચાલે, સંસારમાં રહેતા રહેતા અને બધી ક્રિયાઓ કરતાં કરતાં. એટલે ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના છે કે આગળ પરાગભાઈએ બી વાત કરી કે જ્યાં રહીએ ત્યાં આત્મીયતાથી રહેવાનું, કાર્ય કરતાં અંદર અંદર કોઈને પણ ઈગો લાસ્ટ ઇવોલ્યુશન છે, અને ગુરુહરિને પ્રાર્થના કરવી છે કે આપ સર્વસમર્થ હોવા છતાંય, મહારાજને નખતી શિખા પર્યંત ધારવા છતાંય, સર્વ સામર્થ્યયુક્ત હોવા છતાંય દાસના દાસ થઈને જીવો છો. તો અમે મંડળમાં જ્યાં બી આત્મીયતાનું ખંડન આપણા થકી થાય એટલે સમજી લેવાનું એ મારું અહમ છે. તો આજે એ પ્રાર્થના કરવી છે કે આપણે ઈગોથી નથી જીવને. છેલ્લું મિશન ડબલ. આપણે વાતો કરીએ છીએ, કેટલાક કોઈનું લગ્ન હતું ને પ્રભુ સાંઈ કે આશીર્વાદ આપવાના આ અંતે ને જેટલા બી જાય છે એટલે પ્રભુ સાંઈ તરત કે કામે લાગી જાય, દોડવા માંડ. તો આપણે આપણા લાઈફનો દરરોજના કેટલાક કલાક આપણે સ્વાધ્યાય ભજન માટે તો કાઢવાના છે, પણ સત્સંગના વિકાસ માટે કેટલા કાઢવાનું. એમાં પણ સ્વામીજીએ જે મિશન ડબલ કીધું છે, તો દરેક વ્યક્તિએ એવો સંકલ્પ કરવાનો હોય કે સ્વામીજી એટલીસ્ટ દર મહિને મારા થકી 1 મુક્તને તો લાવજો. તો 3 મહિના આપ નથી કે 4 મહિને મને દર્શન થશે, તો એટલીસ્ટ દરેક વ્યક્તિ 4 જણને લાવવા પ્રયત્ન કરે તો રિઝલ્ટ છે, પણ 40 જણને એપ્રોચ કરીશું તો 4 આવશે. અને આપણે પૂછે કેમ નથી આવતા, તો કે એનું નસીબ નથી એટલે આવતા. જેના સંસ્કારો જાગૃત થાય ને એ આવે, પણ આપણને બી કોઈએ લાવવા માટે પ્રયત્ન કર્યો હોય. છેલ્લી જ વાત કે નિષ્કામભાઈએ ચિરાગ મહેતાને સત્સંગમાં લાવવા 6 મહિના પ્રયત્ન કરેલો. એના ઘરે જાય, લેવા જાય તો બી બાથરૂમમાં ઘૂસી જાય તો સાબુ પૂરો ના થાય ને ત્યાં સુધી બહાર ના નીકળે. તે છેક સભા પૂરી થવા આવે ને ત્યારે આવે. 6 મહિના દાખલો કર્યો, અને પછી ચિરાગભાઈ એના દાખલાને ભગવાને માન્ય રાખી અને ચિરાગભાઈને યોગમાં લીધા. આજે ચિરાગભાઈ આખા લંડન મંડળની ગોવાડી કરે છે. કહેવાનો મતલબ કે આપણે હિંમત હારવી નથી, એના બળે જીવવું છે. તો હે ગુરુરી અમને સૌને એવો બળ બુદ્ધિને શક્તિ આપજો કે આપ નિરંતર અમારી સાથે છો ખરા, પણ મનાવતા રહેજો કે તમે સાથે જ છો. અમે ભૂલ કરીએ પણ પ્રગટે અહમ, જ્યાં તું આવી જજે, કે અમારું અહમ પ્રગટે ને ત્યારે હે પ્રભુ તમે અંદરથી પ્રેરણા કરી અને અમારું પુણ્ય જતું અટકાવી દેજો. જ્યાં અમે સ્વધર્મમાં રવાડે ચડીએ ત્યાં પણ તમે અમારી રક્ષા કરવા આવજો. મોબાઈલના રવાડે ચડીએ ત્યાં પણ અમારી રક્ષા કરવા આવજો. અને વાણી કરીને નપાસ થઈએ અને ભગવાનને ભૂલીએ ત્યાં અમારી રક્ષા કરવા આવજો. તો આપ એવી રક્ષા અને બળ અમને સૌને આપજો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની છે.